તિરાડ પડ્યા બાદ 4 ડિસેમ્બરથી બંધ કરાયેલો અમદાવાદનો સુભાષ બ્રિજ શરૂ થવામાં હજુ ઓછામાં ઓછા 9 મહિના લાગશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોમવારે હાલના સુભાષ બ્રિજના પુનઃનિર્માણ અને 2 નવી લેન બનાવવાના કામનું ટેન્ડર બહાર પડાશે, જેના માટે કુલ 250 કરોડ રૂપિયાના ખર્ચ અંદાજમાં આવ્યો છે. આ કામગીરીમાં હાલમાં જે બ્રિજનો ઉપરનો ભાગ એટલે કે સ્પાનને સંપૂર્ણ તોડી નાખવામાં આવશે, સાથે જ તેના હાલના પિલરને વધુ મજબૂત કરાશે, જ્યારે વચ્ચેના ગાળાને વધુ ટૂંકા કરવા માટે 7 નવા પિલર બનાવાશે. આ ઉપરાંત બંને બાજુ 2 લેનના નવા બ્રિજ તૈયાર કરાશે. બ્રિજના પુનઃનિર્માણ પાછળ 110 કરોડ અને નવા બ્રિજ માટે 140 કરોડના ખર્ચનું અનુમાન છે. મનપા કમિશનરે દાવો કર્યો કે બ્રિજના પુનઃનિર્માણનું કામ 9 મહિનામાં પૂર્ણ થશે. ત્યારબાદ તેને વાહન ચાલકો માટે ખુલ્લો મુકાશે, જ્યારે નવા બ્રિજનું કામ પૂર્ણ થતા 2 વર્ષ લાગી શકે છે. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂપિયા 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપરસ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે. એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ જ છીએ, પણ એના સાથે સાથે આપણે 2 નવા લેન પણ બનાવીએ છીએ. એટલે એનાથી એનું જે કેરેજવે છે એ કેરેજવેમાં વધારાનું ક્ષમતાવર્ધન થશે, અને એ વધારાનું જે ક્ષમતાવર્ધન થશે એમાં ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટીને પૂરેપૂરું શહેરને એના માટે ખૂબ ફાયદા બનશે. આગામી દિવસોમાં વરાજકમ બ્રિજ જે છે એ પણ બાજુમાં કાર્યાન્વિત છે. એનાથી પણ જે ક્ષમતાવર્ધન પૂરેપૂરું સાબરમતી નદી ઉપર એ પણ થશે. એટલે સંપૂર્ણ રીતે સુભાષ બ્રિજ જે છે એ છેલ્લા 52-53 વર્ષથી જે રીતે શહેરના સેવામાં આવ્યા એ રીતે આપણે આગામી દિવસોમાં ઝડપથી કામ થાય એના માટે આ જે રિસ્ટોરેશનનું કામગીરી છે આપણે 9 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. અને જે નવા બ્રિજ છે જે બંને બાજુ 2 લેનનું હશે એ આગામી 2 વર્ષમાં પૂર્ણ થાય એ રીતે એને ફેઝિંગ કરવામાં આવ્યું છે. એટલે સંપૂર્ણ રીતે જે આપણું અત્યારે જૂના બ્રિજ છે એ જૂના બ્રિજના જે પિયર છે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે, એને સ્કાવર પ્રોટેક્શન માટે સક્ષમ બનાવવામાં આવશે, અને એના ઉપર સુપરસ્ટ્રક્ચરને રિસ્ટોર કરીને પૂરેપૂરું સુપરસ્ટ્રક્ચરને ડિમોલિશન કરીને રિસ્ટોર કરવામાં આવશે. કમિટીના આ જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે આ આપણે નિર્ણય લેવામાં આવ્યું છે. આગામી સોમવારે એનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રિસ્ટોરેશન થઈ જાય તો વાહનો ચાલકો માટે સંપૂર્ણ રીતે ખુલ્લું મૂકવામાં આવશે. રિસ્ટોરેશન થયા પછી આ બ્રિજ જે છે એ સંપૂર્ણ રીતે વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પ્રશ્ન નહીં થાય અને એક આઇકોનિક બ્રિજ આપણને મળી રહે એના માટે બંને બાજુ આપણે 8 ગ્રેડમાં 2 લેન એક્સ્ટ્રા કરીએ છીએ. એટલે એનું લાઈફ જે છે એક્ઝિસ્ટિંગ રિસ્ટોર્ડ બ્રિજ કરતાં લાઈફ વધારે હશે.